બે ભાગ લોકોએ બહુ જોયા, બહુ પસંદ કરે છે. ગુજરાતનો આ ખેડૂત છે અને એમની જિંદગી બહુ કઈ ઘટકે છે. આમ તો 65% સધર છે, પરંતુ એને જે જજ્બો છે, એનો જે કામ કરવાનો છે એ કંઈક અલગ છે. હજી અમે તમને ત્રીજો ભાગ બતાવ્યો. આ મનસુખભાઈ સુવાગિયા રાજકોટની બાજુમાં સાપર વેરાવળમાં રહે છે અને જળ ક્રાંતિ માટે દુનિયા અને દેશદારીમાં વિખ્યાત છે. ચાલો આ જોઈએ આ માણસની હાલને તબકે શું ચાલે છે, ક્યાં ક્યાં પ્રોજેક્ટ ચાલે છે, કેવું કામ કરે છે, લોકો શું વિચારે છે એમના વિશે, સરકાર શું વિચારે છે, આ બધી વાતો હું તમને બતાવું. આવો ત્રીજા ભાગ. પણ મને એવું લાગે છે કે તમે જો પરિવાર અને ફેમિલીને સુખી થવા માંગતા હોય તો થોડોક ટાઈમ લઈને તમે જોજો, મંથન કરજો. આજના સમય કરતાં તમને થોડુંક એવું લાગશે કે કેમ વાત આટલી બધી કરે છે, પણ ખરેખર ચિંતન છે. વર્ષો સુધી એણે મહેનત કરી છે, ઘણા પુસ્તકો બી લખ્યા છે અને જેણે આના માટે બહુ જિંદગીનું હાડકાનું ખાતર કર્યું છે. બરાબર, આવી રીતે હોય. પણ બીજું એક છે, તમે બહુ સરસ કરો, હાલો આખું ગુજરાત ચાલે, લોકો તમને ઓળખે, પણ તો એવોર્ડ કેમ નથી? એ મારો વિષય નથી, તમારે સરકારને પૂછાય. સરકારને લોકોએ પૂછવું જોઈએ કે ભાઈ આ કામ તમને કેમ નથી લાગતું એવોર્ડ માટેનું યોગ્ય? બરાબર છે. મારે હું કરવા વિચારવું હતી અને મારો અધિકાર મારો એ અધિકાર નથી કે સરકાર મને એવોર્ડ આપવો જોઈએ એમ. અચ્છા, તમે કામ વિશે પૂછો, એમાં પડો મન, આપણે એમાં નથી પડવું. આ કામની દેશને જરૂરિયાત શું છે, હજી આપણે ક્યાં આગળ લઈ જવું છે, આપણે દેશ માટે ન વિચારીએ? પણ તમે લાયક તો સમજો કે નથી? નહીં, મારે હું નહીં, કોઈએ પોતાની જાતને લાયક સમજાય જ નહીં. એક છોકરી એમ કે આખા ભારતમાં સૌથી સુંદર હું છું, સૌથી સારો છોકરો મને જ મળવો જોઈએ, ત્યાંથી નથી વાત છે, એમ ના હોય. એવોર્ડ છે ને સૌથી મોટો ઈશ્વર આપે અને સમાજ આપે. લોક હૃદયમાં છે ને, કરોડો લોકોના હૃદયમાં મનસુખભાઈ બેઠા છે અને ઈ લોકો કામમાં સાથ આપે છે અને આ કામ એની રીતે કરીને અનુસરણ કરે છે. ગાય રાખી ગાયનું દૂધ ખાતા થયા. આથી મોટી ઈશ્વરની કૃપા કઈ કહેવાય કે 5000 ગીર ગાયમાંથી 3 લાખ ગીર ગાય થઈ ગઈ, 25,000 20,000 કાંકરેજ ગાયમાંથી ઈ પણ 2-3 લાખ થઈ ગઈ અને લોકો ગૌરવથી ગાય પાડતા થયા. લોકો હવે મારે ખેતરે જવું ન પડે, પણ વિચાર ફેલાઈ ગયો તો લોકો ગાય આધારિત કૃષિ આ ચોપડી મંગાવીને વાંચે, કોકનું ખેતર જુએ સફળ અને એમાંથી કરવા માંડ્યા. અંતે આપણે એક જ્યોત જ પ્રગટાવવાની હોય છે, પછીથી આગળ એની મેળે હાલતું જ જાય છે. એમ એ વિદેશમાં વિવિધતા છે, વયું ગયું છે. ચેકડેમ યોજના અમારે વોરા સાહેબ હતા, કે તમારી ચેકડેમ યોજના કે 15 દેશોમાં ફેલાઈ ગઈ એટલે મારી ખુશીનો પાર નો રહ્યો. હું અહીંયા ક્યાં જોવા જવાનો છું? એ એમટેક હતા, વડોદરામાં હતા, બહુ મોટા અધિકારી. એને મને આજથી 15-20 વર્ષ પહેલા કીધેલું. એટલે આનો આપણને સંતોષ. અને આ કામ જગતની જરૂરિયાત છે. જળ સંકટ, દેશી ગોવંશ વિનાશ, રાસાયણિક ખાતરને ઝેરથી કૃષિ આખા જીવ સૃષ્ટિનો નાશ, ખેતીમાં વપરાશથી દેશી બીજની લુપ્તતા, ભાંગતા ગામડા, એ વૈશ્વિક સમસ્યા છે. તો મારું અહોભાગ્ય કહેવાય કે ખેડૂતના દીકરાને ભગવાન આનો ઉપાય બતાવે. એને કોઈ ધર્મગુરુ પસંદ ન કર્યા. પણ તો તમે ધર્મગુરુને બહુ વચ્ચે લાવો છો. લોકો એમ કે બાપ કે કાપે છે, એમ ન હોય. જો ધર્મ વગરના માણસનો પડછાયો ના લે ભાઈ. પણ તમે આપણે ધર્મ કોને ગણીએ છીએ? બરાબર, નિષ્ઠા, ત્યાગ, સત્કર્મ, ઈ ધર્મ છે. તો આજના પેલા ગમતા નથી ને એમાં આપણે પડવું જ નથી. મારે એનો જવાબ નથી દેવો. હાલો, એમાં ઈ વિશે તો 1 મહિનો ચર્ચા કરી નાખું. જો હું ત્યાગ ને ધર્મ માનું છું કે જે પોતાની પાસે હતું ને એ દઈ દીધું ને એ સાધુતા છે. લઈ લઈએ ને સાધુ અઢળક છેતરીને લોકોને પૈસા ભેગા કરી, એમાં સાધુતા છે નહીં છે? ભગવાનને એક ચમચી પાણીની જરૂર નથી, ભગવાનના નામે અબજો રૂપિયા ભેગા કરવાના. ક્યાં ઋષિને ઝૂંપડા સિવાય કઈ હતું? એ તો આપણે વિચારવું, પણ એ વિષય નથી. આપણે પ્રકૃતિમાં જ રહેશું ને તો સમાજને સારો સંદેશો આપી શકીએ. એટલે આમાં પ્રશ્ન કરો. એટલે તમે જયારે ક્યાંક મોટું બોલવાનું થાય ને ત્યારે આ મુદ્દો તમે ઉછાળો છો? નહીં, મારે ધાર્મિક શોષણમાંથી, હિન્દુ પ્રજાને ધાર્મિક શોષણમાંથી, અંધશ્રદ્ધામાંથી આજે બલિ ચડાવનારા છે. તમે આવો આદિવાસી પ્રદેશમાં, વાતમાં છે ને દવા ના કરે, પ્રશ્નોનો ઉકેલ માનતા કરનારા છે, જે વેદ વિરોધી છે. શ્રદ્ધા તમે ચોક્કસ રાખો, ઈશ્વર પાસે માંગો, પણ કર્મ તો કરવું જ પડશે. એટલે અમારે ધાર્મિક શોષણમાંથી, અંધશ્રદ્ધામાંથી, આ જાતિવાદમાંથી, ઊંચ નીચ ને આભડછેટમાંથી, આમાંથી પ્રજાને મુક્ત કરી અને વેદના, વિજ્ઞાન, ગીતાનો કર્મયોગ સાથે બાંધવી છે. એટલે ઈ તો અમે ભેગું જ્યાં ગયા હોય તો ભેગો ઈ વિચાર આપી જ દેવાનો હોય કે તમે રાષ્ટ્રભક્ત બનો. નહીં, એમ ન હોય. સાધુ પણ રાષ્ટ્રભક્ત બને. બરાબર છે. સાધુ પણ સમગ્ર સંસ્કૃતિ રક્ષક બને. ઈ જ્ઞાતિવાદ થી જો તો બંધ થાય કે ભાઈ આ કઈ જ્ઞાતિનો છે તો સવર્ણનો છે તો વધારે માન આપો, પછાત વર્ગનો છે તો ગમે અહીંયા ખાઈ લે, ગમે અહીંયા બેસી જાય, એમ ના હોય.
એના માટે છે ને મજૂરી ઈ છે ને રાજા ઈ છે, ઈ સાધુતા છે. આ અપેક્ષિત છે. ઋષિ એવા જ હતા. અચ્છા, એક મારો પ્રશ્ન એ છે કે તમે જે વાત કરો છો ને ગામડાની, મને હું ઘણી વખત તમારે બનાસકાંઠા સાબરકાંઠા ગામડા જાઓ તો મિત્રો ચૌધરી હોય ત્યાં ચૌધરી, તો મને કે બહુ ગામડામાં લોકો શહેરો તરફ આવતા રહ્યા છે. તમને શું લાગે છે? ભારતનો વિનાશ થશે. ગામડું ભાંગી રહ્યું છે ને, મારે દુઃખ સાથે કેવું પડે, હું કોઈની નિંદા નથી કરતો. સરકારે આ સૌથી પહેલા સમજવાની જરૂર છે, પછી ધર્મ ક્ષેત્રે સમજવાની જરૂર છે, પછી શિક્ષણે સમજવાની જરૂર છે, ચોથું સેવા ક્ષેત્રોએ સમજવાની જરૂર છે, ઉદ્યોગપતિએ જરૂર છે. હવે આપણે નવા ધર્મસ્થાનો પરિણામ વગરના ધાર્મિક તાઇફાઓ બંધ કરી દઈ અને ગામડાઓને બેઠા કરીએ. અને એક એક ઉદ્યોગપતિ, આ છેલ્લો સંદેશ આપી દઉં, એના જીવનમાં એની ફેક્ટરીમાં કેટલું પાણી વાપરે છે. તો આપણો ધર્મ કે છે કે ભાઈ ઋણ ચૂકવવું, ઋણ ચૂકવવું છે. એટલે ઋણ મુક્તિને હું પોતે છે ને મોક્ષનો માર્ગ માનું છું. ઋણાંજલિ, કે બહુ મોટા ઉદ્યોગપતિ વિચારે કે હું ઓછામાં ઓછું દર વર્ષે આ ધરતી માતાનું પાણી મારી ફેક્ટરીમાં 2-5 હજાર લોકો કામ કરે છે, પીવે છે, ફેક્ટરીમાં વપરાય છે, એમાંથી મારી ઉદ્યોગ ચાલે છે, હું કમાઉં છું, તો ઋણાંજલિ રૂપે દર વર્ષે એક તળાવ બનાવવું જોઈએ. અને નહીતર ઉદ્યોગપતિએ એક તળાવ તો જીવનમાં ધરતીને આપીને જવું જોઈએ. એને કેટલું પાણી વાપર્યું છે. અને ખેડૂતે વિચારવું જોઈએ કે હું પાણી મારા ખેતરમાં પાણીથી જ સમૃદ્ધ છું, તો એ પાણી માટે હું શું કરું છું. કે ગામમાં તળાવ થતું હોય તો હું જે આપી શકું આપું, 5-10 હજાર રૂપિયા, હું 5 દિવસે ને ઓટા તોડવાનું બંધ કરું, રખડવાનું બંધ કરું અને તગારા ઉપર. અને આ જ મોક્ષ છે. મારે ઈ દેશની પ્રજાને આપવું છે. કે પછી કે તમે ખાલી એક નદીમાં નાહી આવો કે હવે મને મોક્ષ મળી ગયો, તો ભ્રમણા છે. તમે જે પ્રકૃતિનું દોહન કર્યું છે, કે જે પ્રકૃતિથી પોષણ થઈ, એને માટે આપણે ઋણ મુક્ત કરવાનું છે. ગાય 10 વેતર દૂધ દે અને ગઢી થાય ત્યારે એનું ગઢપણ તમે 2-3 વર્ષ હાચવી દો એટલે ઋણ મુક્તિ થઈ ગઈ. બળદની ઋણ મુક્તિ થઈ ગઈ. મા બાપ છે ને એને આપણને જન્મ આપીને મોટા કર્યા, એના વૃદ્ધાવસ્થામાં એને ભાવથી હાચવી એટલે ઋણ મુક્તિ થઈ ગઈ. અને આ મોક્ષનો માર્ગ છે. બીજો એક તમને મારે પૂછવું છે, ગામડે જીવન લોકો તો જીવતા હોય ને, તો મારે એક અંકુર રાવલ કરીને છે, અમરેલીનો છે, એટલે એ ઘણી વખત કહેતો લોકોને આમ સગાઈ થવામાં બહુ પ્રોબ્લેમ છે. શહેરો લોકોની માનસિકતા બહુ બદલાય. આપણે ભ્રમ ઉભો કર્યો એટલે અને આપણે સુખ કોને માની બેઠા ખબર છે? એટિકેટ કપડા છે, બરોબર, છોકરું મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે, બરોબર છે, આમ પાકું મકાન છે, બજાર ચોખ્ખી છે, તો બસ અહીંયા સુખ છે. ફિલ્મ જોવા મળે છે, હોટલમાં છે ને પીઝા ખાવા મળે છે. આ બધી ભ્રમણા છે. જેદી ભારતના નહીં વિશ્વના માણસને સમજાશે કે ગામડામાં ભોકડાસમાં રહી છે, બરોબર છે, સુરક્ષા છે, ચોખ્ખી 22% ઓક્સિજન વાળો વાયુ છે, શાંતિ છે, વાહનોની ભીડ નથી, બરોબર છે, અને એક આત્મીયતાથી રહી છે પ્રકૃતિના ખોળે. રોજ ઉતારેલા તાજા ગાય આધારિત કૃષિના શાકભાજી ખાવા મળે, ધારોસણ દૂધ, આમ ગાય દોય નથી ને સીધું જમવા બેઠા નથી. આને છે ને ઈશ્વરના સાક્ષાત્કાર જેવું સુખ છે. આ પ્રસ્થાપિત પશ્ચિમના ભોગવાદમાં, પશ્ચિમના શિક્ષણમાં, ટીવી, સોશિયલ મીડિયાની જાહેરાતમાં જ્યાં આખા દેશની પ્રજા, યુવાનો ક્યાં વૃદ્ધો પણ ભ્રમિત થયા છે, એમાંથી કાઢી અને જો પ્રકૃતિને ગામડા સાથે જોડવામાં નહીં આવીએ તો કુટુંબથી લઈ અને રાષ્ટ્રનો વિનાશ આવવાનો છે. એટલે એ આપણે કરવાનું છે. ગામડામાં રહીએ ને ઈશ્વરના ખોળી રહે છે, એની ભાગ્યશાળી છે. અચ્છા, બીજું આ માર્કેટ તો લોકોની અત્યારે એ જ વસ્તુ છે કે લોકો આ પોતાની રીતે જીવવા માંગે છે, સ્વતંત્ર થવા માંગે છે. નહીં, એમાં હું દુનિયાને નવો વિચાર આપું છું. સ્વતંત્રતા બરાબર છે. સ્વતંત્રતા કેવી હોય છે ખબર છે? સારા કામ કરવાની, સકારાત્મક કામ કરવાની જ આપણને સ્વતંત્રતા હોય. આપણને ગમે એવા કપડા પહેરીને કે કપડા કાઢીને હાલવાની સ્વતંત્ર, રાતે ઢોલ વગાડવાની સ્વતંત્રતા નહીં. કાં તો મને મજા આવે છે કે રાતે ડીજે વગાડવાની કોઈની સ્વતંત્રતા ના હોય, ગમે એ કચરો ફેંકવાની સ્વતંત્રતા ના હોય. સ્વતંત્રતાની માગણીનો અધિકાર એને જ છે કે જે પોતાના પરિવારથી લઈ અને દેશ પ્રત્યેની, દુનિયા પ્રત્યેની ફરજ સમજે છે, પેલા ફરજને પ્રાણ માને છે, એને સ્વતંત્રતાનો અધિકાર છે. અને અત્યારે જે સ્વતંત્રતા માની બેઠા છે ને, એનાથી તો માનવ મૂલ્યથી લઈને સંસ્કૃતિ, રાષ્ટ્રનો નાશ થશે. સહજીવન જ આપણને બચાવશે. કુટુંબમાં સહજીવન બચાવશે, દેશમાં સહજીવન બચાવશે, ગામમાં સહજીવન બચાવશે. એટલે ઈશ્વર ધર્મ છે ને ઈ સહજીવન છે. પછી સરકાર અત્યારે એક યોજના આપણે ચલાવે છે, લોકોના ખાતામાં 3 મહિને 2-2 હજાર રૂપિયા આવે છે. પછી અત્યારનું ઘણું બધું એવું માહોલ છે કે એથી લોકો સમૃદ્ધ બનશે અથવા નિભાવ થશે, મોંઘવારીમાં કાબુ રાખશે. તમારે શું કહેવાનું છે? એક પણ પૈસો પ્રદાન મફત ના દેવાય. મફત શેનો દેવાનો છે? અને લેનારા પણ ભિખારી છે.
હા, આપત્તિકાળમાં લેવાય. હું તમારા કરતા ધનવાન છું, મારે ઘરે કોઈ કાંસા રસોઈ નથી બની, તો હું તમને સામેથી કહું તમારે ઘરે રોટલા કરી નાખજો. તમારે બેન બહાર ગયા છે અથવા તમારે ઘરે કોઈ છે નહીં, આદિ બીમાર છે, એટલે હું જમીએ જઈશ ને ટિફિન લઈ જઈશ, બરાબર છે. પણ મારે ઘરે જ રાંધવાનું બંધ કરી દઉં, તમારે ઘરે જમવા આવું કાયમ, એ તો ભિખારી વૃત્તિ નથી. એટલે અને મહાન રાષ્ટ્ર બને જ નહીં. પ્રજા છે ને, કોઈ પણ રાષ્ટ્ર સમૃદ્ધ બને ને તો પ્રજાના પરિશ્રમથી, સત્યનિષ્ઠાથી, સ્વાભિમાનથી પ્રજા રાષ્ટ્ર રેશન કાર્ડના ચોખા બંધ કરી દેવા નહીં. એ રાહત છે, એ મફત નથી. કે અમુક એક ગરીબ વર્ગ છે, અચ્છા, એ તમે અમુક વસ્તુ સસ્તામાં આપો, પણ મફત ના આપે. એમાંય જે પૈસા મફત આપે છે ને, એ તો આજે સત્તા માટે થાય છે. અને અમારા જેવા જેને દેશનું આ તપ કર્યું છે ને, અમારું કાળજું બળી જાય છે કે આપણે માનવ અસ્મિતાને મારી રહ્યા છીએ. અને લેનારની એ ભૂલ છે કે 100 વીઘાનો ખેડૂત 6,000ની સબસિડી લેવા લાઈનમાં ઉભો રહીએ, ના ઉભું રહેવાય, ના લેવાય, ના લેવાય. મારા દેશના પૈસા છે, જો આ કોઈ નેતાના પૈસા નથી, આપણા દેશના પૈસા છે. આટલું સમજાઈ જાય ને તો મોટા ભાગનો ભ્રષ્ટાચાર અટકી જાય, બરોબર છે. અને કોઈ મફતની લાલચ ના રાખી કે આ મારા દેશના પૈસા છે. બોગસ રોડ આપણે જોઈએ છીએ, ચેક ડેમ બોગસ જોઈએ છીએ, તે આપણને દુઃખ થાય આપણા દેશના પૈસાનો કેવો વેડફાટ છે. આ દરેકે સમજવાનું છે. આ તો જાણે સરકાર એટલે જાણે હજી અંગ્રેજોની સરકાર, એ માનસિકતામાંથી હજી નથી આપણે નીકળ્યા. મનસુખભાઈ, મારે તમને પૂછવું, તમે પટેલ છો, શિક્ષિત છો, ઉદ્યોગપતિ છો, સમાજમાં લોબિંગ છે, ઇજ્જત છે, બધું છે, નિવૃત્ત હોય છો, તો રાજકીય નેતા કેમ નથી વિચારતા બનવા? શેનું રાજકારણ? હું નો ગયો એમ ને? નહીં, આ એના કરતા 1000 ગણું મોટું કામ છે. તો મોટી જવાબદારી મૂકી અને એક ચોક્કસ ફિક્સ જવાબદારી લેવા ના જ જાવ. તો તમે રાજકારણ ફિક્સ જ માનો? નહીં, તો આ માનો કે આ ગોવેજ નો આવ્યો. આ વિદ્વાનો એમ કે છે કે આ બાબુભાઈ ઢોલરિયા, બરોબર, આ રવજીભાઈ રોકડ, અરુણભાઈ દવે, દમણિયા સાહેબ એમ કે આ જે 4 વેદ છે, આયુર્વેદના ગ્રંથો છે, એવું આ શાશ્વત ગ્રંથ છે. તો આ ઈશ્વરે કેવડું મોટું કર્મ કરવાનું સખ આપી. હું તો એમ માનું કે અત્યારે હું રાજકારણમાં નથી અને પૂછે તો ન જાઉં, પણ માન્યો કે મારે 2002 પછી મારું જળક્રાંતાના પ્રણેતા તરીકે સ્થાપના આમ એક ઓળખ બની ગઈ. ત્યાંથી લઈને 2010 સુધીમાં હું ગયો હોત ને તો અવડું મહાન કાર્ય કરવાનું, મહાન શાસ્ત્રો લખવાનું મને અમારી પ્રેરણાથી અને મારા કર્મ તપથી 2 આદિવાસીના ગામમાં હું અહીંયા ઝૂંપડામાં રોકું, 2 ગામ સંપૂર્ણ શાકાહારી બને, દારૂ મુક્ત બને, તો આ તો આખા જીવનની સાધુતાથી નથી બીજાથી થઈ શકતું. તો એ કેવડું છે. અને હવે તો એ ગુણાંકમાં વધવાનું છે. હવે અમે 111 ગામ આદિવાસીના દારૂ મુક્ત ને શાકાહારી બનાવશું અને એનો પ્રભાવ હજારો લાખો ગામોમાં જશે ને વિશ્વમાં જવાનો. તો મારે એક તમને પૂછવું, તમે દારૂ મુક્ત ની વાત કરી, ગુજરાતમાં દારૂબંધી છે, તમને શું લાગે? આખા વિશ્વમાં દારૂબંધી આવવી જોઈએ. જો માણસને માણસનું જીવન પ્રાપ્ત કરાવવું હોય, સ્ત્રીની સુરક્ષા કરવી હોય, કુટુંબમાં શાંતિ રાખવી, ભાવિ પેઢીને સંસ્કાર. નાથાભાઈ, વિશ્વને આપણે પાછા વાતું કરીએ કે ઇસ્લામમાં દારૂની મનાઈ છે. અરે ડૂબી મરવાની વાત છે. ઋગ્વેદમાં પેલા લખ્યું છે કે તમારે દારૂ, જુગાર, ચોરી અને વ્યભિચારને એને પાપ તરીકેનો ત્યાગ કરવો. તો આપણે ગૌરવ છે કે આ પેલું જગતને દર્શન અમારા વેદ શાસ્ત્રે આપ્યું છે કે દારૂ ના પીવાય. તો ભારતમાં દારૂ હોવો જ ન જોઈએ. અને કોઈ પીવે તેની વ્યક્તિગત બાબત છે, એને સામાજિક કે રાજકીય માન્યતા તો ના જ મળવી જોઈએ. અચ્છા, તો તમે આપણે ત્યાં અમલ આ કયા એંગલ થી તમે જો ગુજરાતમાં કેટલાક લોકો રાજકીય નેતા માહોલ ઉપાડે છે, ઘણા લોકોની ચૂંટણીમાં એજન્ટ આવે છે ગુજરાત નશા દારૂ મુક્ત થઈ જાવ, દારૂબંધી ન હોવી જોઈએ. પણ એ તો એની દ્રષ્ટિ એટલી જ છે, એ તો બધાની દ્રષ્ટિ પ્રમાણે હોય ને એમ. અચ્છા, એની દ્રષ્ટિ એટલી જ છે. અને અમે તો આખા જગતનું જોયું. અને જે કુટુંબમાં દારૂ નથી પીવાતો, જે ગામમાં એવી પ્રજા વસે છે કે જે પ્રજા દારૂ નથી પીતી, પછી એકાદ લોકલ 2 પીતા હોય પણ આખી પ્રજા નથી પીતી, બરોબર. ત્યાં તપાસ કરો 100 વર્ષમાં કેટલી હત્યા થઈ, કેટલી સ્ત્રીઓની લૂંટ થઈ, કે બરોબર છે, અને કેટલા લડાઈ ઝઘડા થયા છે. અને જે ગામમાં દારૂ પીવાય છે, જે પ્રજા દારૂ પીવે છે, બરોબર છે, ત્યાં તમે તપાસ કરો, ત્યાં ગરીબીની દશા, ત્યાં સ્ત્રીઓની આત્મહત્યા જુઓ, છૂટાછેડા જુઓ. તઈ તમને અરે આદિવાસીના એક ગામમાં લીમખેડા તાલુકામાં 350 સ્ત્રીઓ યુવાન વિધવા થઈ. પછી ઈ મામલતદારે રિપોર્ટ કલેક્ટરને આપ્યો, કલેક્ટર અહીંયા આવ્યા, મને રતન ભગતે વાત કરી કે આટલી બધી યુવાન સ્ત્રી વિધવા, તો બધા દારૂ પી પીને મરી ગયા. બરાબર. હવે આમાંથી દેશની આંખ ના ઉઘડે, આમાંથી શાસકોની ધર્મગુરુની આંખ ના ઉઘડે. શું બેઠા બેઠા કરવાનું છે? અરે હું તમને એમ કહું
કે જેણે સંન્યાસ લીધો ને ઈ માણસ સંસારી તરીકે આપણે 8-10 કલાક કામ કરી ચાલે. ઈ જો સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી જગત કલ્યાણના કામ ન કરે ને તો એ ઉલટાનો ઈશ્વરના ગુનેગાર બને છે અને સમાજના ઋણી બને છે. એને તો સામેથી ખેતરમાં જવાનું છે, માલધારી ઢોર ચરત ત્યાં જવાનું કે તું બીડી પીશો તો બેટા તું મૂકી દે, આ તારા શરીરને નુકસાન કરશે. બરાબર છે, તું દારૂ ન પીતો, તું ચોરી ન કરતો, તું ફલાણું ન કરતો, આટલું પાલન કરજે, સવારમાં દાંતણ કરજે, નાય ધોઈને ચોખ્ખાઈ રાખજે, તારા છોકરાને ભણાવજે. ધર્મગુરુનું કૃત્ય જ આ છે. આ બેઠા બેઠા આશીર્વાદની દુકાન ચલાવવાની ઈ નથી. અચ્છા, તમારો કોઈ ગુરુ ખરો આ ધર્મ? ના, મારો ગુરુ છે ને મારી માં છે, મારા મા બાપ છે અને આ પ્રકૃતિ છે. તો તમે કોઈની કંઠી પહેરો કે નહીં? નથી પહેરતો. વેદમાં કે કંઠીને સ્થાન જ નથી. તો તમારે કોઈ તો નુગ્રહ કે નહીં? ઈ તો અકલ વગરના હોય કે છે. તો કોઈ માણસ પૃથ્વી પરનો નુગ્રહ નથી. મારી સામે આવે, આ મારી આખી આ ફેક્ટરીના દાનમાં દઈ દઉં હું, તમે તમારા વાડામાં પુરાય એટલે તો ઈ ગુરુ વાળા એમને, અને તો ઈ ધર્મનિષ્ઠ ને સુગરા નગતે નુગરા. હે, ઈ તો આ પાખંડીઓએ ઊભું કરેલું છે. હે, તો તમે કંઠી કોઈ નથી નહીં. જો ગુરુ કોને મનાય? ચાણક્યએ શું કીધું કે 10 શિક્ષક બરાબર એક આચાર્ય છે, 10 આચાર્ય બરાબર એક પિતા છે, અને 10 પિતા બરાબર કે 100 પિતા બરાબર એક માતા છે. તો મોટો ગુરુ કોણ છે? હે, અને આપણે બધું જ આપણે હાલવું, આમ ખાવું, આમ પીવું, આ કરાય, આ ના કરાય, એ મા બાપે શીખવાડ્યું. મારી માને હજી હું એને સાંભળું છું. એ 83 વર્ષના ચતુરાબા થયા છે. હું એની બાજુમાં બેઠો હું અને બધાને વિડીયો ક્યારેક બનાવીને મોકલું. સમાજ ઓળખે છે. મા બાપ ગુરુ છે. પછી વિદ્વાન વ્યક્તિને તમે શિક્ષક નહીં ગુરુ માની શકો. ન મનાય એવું નથી. ગુરુ હોવાનું નથી એવું નથી. મારે નથી, તમારે નથી. મારે સાધુ રૂપી ગુરુ નથી. બરાબર છે? તમને સારા સાધુ મળે તો તમે માનો, એમાં મને વાંધો નથી. સારા સાધુને હું ભાવથી વંદન કરું છું. હા, સાધુતાનો વિરોધ નથી. બરાબર છે કે ગુરુ સાધુની કંઠી ન બાંધે, સંપ્રદાયની કંઠી ન બાંધે નુગ્રો છે, એ તો ખોટી વાત છે. બરાબર છે? વેદમાં ક્યાં કંઠીની વાત જ છે ભાઈ? ગીતામાં ક્યાં કંઠીની વાત છે? બરાબર છે? એટલે ઉપનિષદમાં ક્યાં વાત છે? એ તો પછી આ વાળા ઉભા કર્યા ને, એટલે એની પાછા એજન્ટ થઈને બેઠા કે અમે તમને છે ને મોક્ષમાં લઈ જાઉં, વાં લઈ જાઉં. કોઈથી મોક્ષ ના મળે. મારી સામે કોઈ બોલી બતાવે, મોક્ષ કોઈથી કોઈને મળે જ નહીં, અને કોઈ ગુરુથી કોઈનું પાપ ઓછું થાય જ નહીં. થાય જ નહીં. તો આ બધી મહેનત નહીં. મોક્ષ મળે પોતાના આત્મગુણના પરિવર્તનથી, કર્તવ્ય ધર્મના પાલનથી અને જગત કલ્યાણના સત્કર્મોથી મોક્ષ મળે છે. આ વેદ દર્શન છે ને એ મારું આત્મ અનુભૂતિ છે. એટલે એ રસ્તો સાચો. અને હા, તમે શાસ્ત્રને માની શકો કે મને ગીતામાંથી બહુ શીખવા મળ્યું, તો મારે ગુરુ ગીતાજી છે, રામાયણ છે, આ વેદ છે, આયુર્વેદના ગ્રંથો છે, એને માની શકાય. હે, ખેતીના ગ્રંથ નહીં માની શકાય કે આનાથી મારી ખેતીનો ઉદ્ધાર થયો, મારું આરોગ્ય જીવન બદલાઈ ગયું, તો તમે માની શકો. શાસ્ત્રને માની શકાય ગુરુ. પણ ફિઝિકલી આ જે ભગવા પહેર્યા મોટો ચાંદલો પહેર્યો હોય ને એને નહીં, ઈ પ્રથા જ, ઈ સિસ્ટમ જ ખોટી છે. જેથી ભારત એનાથી બહાર આવશે. આ તો એના જેવું ઓલા મુસ્લિમો કે જો મુસ્લિમ નહીં है ना उसको जन्नत नहीं मिलेगा, वो सब नरक में जाएंगे. એના જેવી વાત છે. એમાં તમે સહમત છો? આ તો બધાને એમ જ હોય કે પોતાનું હાચો લાગે, પોતાનો વાળો હાચો, બરોબર, વારાબાઈ નું બધું ખોટું. એટલે એ બધું અજ્ઞાન છે એમ. અચ્છા, તમે છેલ્લો સંદેશ આપી દઉં હું તમને. તમે છેલ્લે એમ તમે રીતે આ સક્સેસ છો, બધું છે, તમે લોકો છેલ્લે શું કહેવા માંગો છો? છેલ્લે મારું એ કહેવાનું છે કે માણસ તરીકે જો જન્મમાં થઈ તો પેલો કર્તવ્ય ધર્મ છે ને અસ્તિત્વ ટકાવવું એ છે. બરાબર છે? આપઘાત ના કરાય, બરાબર, કોઈ દી હિંમત ના હારાય, દારૂ પણ ના પીવાય, ન ખાવાનું ખવાય પણ નહીં. એ જીવન દ્રોહ છે ને ઈશ્વર દ્રોહ છે. કે આવું મનુષ્યનો દેહ ઈશ્વરે આપ્યો તો હું આને ઠકાડીશ. એટલે આ જીવનને લાંબુ જીવવું, તંદુરસ્ત જીવવું, આત્મહત્યા ના કરવી. બરોબર છે? બીજો ધર્મ હોય ને તો કર્તવ્ય ધર્મનું પાલન છે. બરોબર છે? ત્રીજો ધર્મ પ્રજોત્પત્તિ છે. કર્તવ્ય ધર્મ પુરુષાર્થ. જો સિંહ ને ચકલી ને પુરુષાર્થ તો કરવો જ પડે છે ને. બરોબર? પછી પ્રજોત્પત્તિ, આ ઈશ્વર ધર્મ છે. બરોબર? એનું પાલન ના કરીએ ને તો ઈશ્વરના ગુનેગાર બનીએ અને કુળ, સંસ્કૃતિ, રાષ્ટ્રનો નાશ થાય. એટલે એના માટે 3 સંતાન હોવા જોઈએ. 2 થી ના રહીએ. 2 માં બધાને સંતાન ન થાય. વંધ્યત્વ હોય, છૂટાછેડા થાય, કોરોના, મહામારી, વાવાઝોડા, ભૂકંપ, યુદ્ધમાં અકસ્માતો લોકો મરે. એટલે મોંઘવારી ના જો એમને મારી બે મોંઘવારી વાળા બે વાત કરે છે. ખોટી છે. અમારી સામે આવે
ભારતના અર્થશાસ્ત્રીઓ ચૂંટણીમાં એવું જ નહીં. અત્યારે તમે જે લોકો ચૂંટણી લડે છે એ બે જ હોવા જોઈએ, 3 વાર ટિકિટ નથી મળતી. પણ નહીં, ઈ તો એની સમજણ છે. અમારું તો આખી દેશને ને ઈશ્વરે બનાવેલી સૃષ્ટિને બચાવવાનું અમારું તપ છે. એટલે 3 વાર મોંઘવારી સ્કૂલના ફી નો એવું કઈ નથી કે તમે મોંઘી ફી માં ભણાવશો તો છોકરા મહાન બનશે. ગુજરાતના બધા ઉદ્યોગપતિ સરકારી નિશાળમાં ભણ્યા છે, બધા બિલ્ડર એમાં ભણ્યા છે, અને મનસુખભાઈ છે ને મફતની સરકારી સ્કૂલમાં ભણ્યા છે, નરેન્દ્ર મોદી સરકારની સ્કૂલમાં ભણ્યા છે, અબ્દુલ કલામ સરકારની સ્કૂલમાં ભણ્યા. એટલે ઈ ભ્રમ છે કે તમે મોંઘી સ્કૂલમાં ભણાવશો તો છોકરા મહાન બની જાય, ઈ ભ્રમણા છે. 3 માં તો કેમ પહોંચ્યું નહીં? ઈ જો 3 નો નહીં અપનાવીને તો ભારત નહીં રહે. જાઓ, આ સંસ્કૃતિ નહીં રહે. અને આના ઉપર દેશના બૌદ્ધિકો, રાજનેતાઓ, સાધુઓ ચર્ચા કરે, અને આ પ્રશ્નમાં સંદેહ હોય ને તો મારી સામે આવી આખું પ્રકૃતિ વિજ્ઞાન હું એને સમજાવીશ. ત્યારે ઈ મજૂરને માનવું પડશે અને શંકરાચાર્યને માનવું પડશે કે આ વાત બિલકુલ આ ગણિત છે. આ ક્યાં શ્રદ્ધાની વાત? તમારામાં શું ગણિત બે? મને ગણિત ટૂંકમાં ગણિત સમજાવો. 3 માં તમારું એવું તો કયું ગણિત બે? તો સંસ્કૃતિનો કોઈ દી નાશ ન થાય. ઈ જ્યાં સુધી સૃષ્ટિ રહે ને ત્યાં સુધી આપણું કુળ રહીએ, તમારું જોગલ કુટુંબ રહીએ, સુવાગ્યા કુટુંબ રહીએ, અને હિન્દુ પ્રજા રહીએ, ભારત રહીએ. એક કોઈ તો શું રહે? નહીં, રહે જ નહીં. તો માત્ર 15 વર્ષથી લઈને 150 વર્ષમાં વચ્ચે એક છોકરો મરી જાય પ્રજોત્પત્તિ પેલા, એટલે કુળનો નાશ થઈ જાય. અને એ બધા અમલ કરે સંસ્કૃતિ નાશ થઈ જાય. અને 2 સંતાન હોય ને તો 100 દંપતિ પરણી અને ઈ પ્રજા ઉત્પન્ન કરી, માનો કે 2 નો સંકલ્પ કરે તો તમને સીધો એમ કેટલા સંતાન થાય? 100 દંપતિ 2 નો સંકલ્પ કરે, કેટલા સંતાન થાય? 200 નો થાય. ત્યાં જ આપણે થાપ ખાઈ છીએ. કારણ કે 5% ને અત્યારે વંધ્યત્વ આવી ગયું, 4-5% ને. પછી એક સંતાન, પછી સ્ત્રીને પેટમાં કોઈ રોગ થઈ જાય, ગાંઠ થઈ જાય ગર્ભાશયમાં, પછી એને વંધ્યત્વ આવી જાય, કા છૂટાછેડા થાય. નહીં, આ બધું સમજો હતી. અમારી દ્રષ્ટિએ નેટ 190 સંતાન મળે, અને એના લગ્ન થાય ને તો પાછા એમાંથી 2-4 ઓછા થઈ જાય. માનો કે એક્સિડન્ટ, કોરોના, ભૂકંપ, યુદ્ધ, હત્યા, આ બધું ગણવું પડે. આપઘાત કરી લે કોઈ બાળક હજી લગ્ન થાય એના, અને પ્રજોત્પત્તિ પેલા, બરાબર. નેટ સંતાન આપણને પાછા એના લગ્ન થી પ્રજોત્પત્તિ કરીને 185 થી 87 મળે. આ દુનિયાને દેશને સંદેશો છે મારો. આમ વર્ષોથી આ ચિંતન કરી સંસ્કૃતિનું. પછી એને પરિણામો ને એટલે 175 થઈ જાય, એને પરિણામો 162 થઈ જાય, એને પરિણામો નથી 152 થઈ જાય, 52 ને 42 થાય, અને 25 થી 30 પેઢી છે સંસ્કૃતિ 0 થઈ જાય. આ વાત ધર્મગુરુઓ, નેતાઓ અને શિક્ષણવિદો સમજે. 3 સંતાન થી જ સંસ્કૃતિ કાયમ રહે. અને એનાથી મોટો ઈશ્વર ભગવાને પણ ધર્મસ્થાન બાંધવા નથી મોકલા, કથાયું કરવા નથી મોકલા, સમયા કરવા નથી મોકલા. હા, એ આપણા આત્મસંતોષ માટે થી નકામા છે એમ નથી કેતો. પણ ઈશ્વરની યોજના તો જીવતું રહેવું, કર્તવ્ય ધર્મનું પાલન, પ્રજોત્પત્તિ, સંતાન ઘડતર અને સકલ જીવ સૃષ્ટિ સાથે સહજીવન, એની સુરક્ષા, આ ઈશ્વર ધર્મ છે. એટલે મેં આમાં જીવન સમર્પણ કર્યું છે. એટલે દેશના લોકોને કહું છું કે મને રાષ્ટ્ર ધર્મ, સુવર્ણભૂમિ ભારત રાષ્ટ્ર બને પાછું, પછી સનાતન સંસ્કૃતિ ઈ જ દુનિયાને બચાવશે. વેદ સિવાય દુનિયા બચવાની નથી, નથી ને નથી. તો તમારા સંતાનોને કા આર્ય સમાજ સાથે જોડો, કા ઘરમાં વેદનો અભ્યાસ કરો, ભાગવત ગીતાનો અભ્યાસ કરો, અને ભલે તમે કોઈ સાધુ સંપ્રદાયને માનો, પણ ઈ પાંદડાની ડાળી છે. સાચો ધર્મ વેદ વિજ્ઞાન છે, આયુર્વેદ વિજ્ઞાન છે, યોગ વિજ્ઞાન છે. અને એનાથી ભારતનો માણસ પાછો છે ને સર્વોપરી શરીર, મન, બુદ્ધિ, આત્માથી થશે, અને 300 વર્ષ જીવી શકશું. અને એ એવો રસ્તો પણ હું બતાવતો જાય. હવે મારું નવું પુસ્તક આવશે, ઝેર મુક્ત પ્રાણવંત જિંદગી. એમાં એક પ્રકરણ છે 300 વર્ષનું આયુષ્ય. આ આપણા ઋષિ આપતા ગયા છે. તો આ હતા મનસુખભાઈ સુવાગ્યા. આપણે એની જોડે જાણ્યું, જોયું, સમજ્યું. આમ તો યુટ્યુબ પર, ઇન્સ્ટામાં ઘણી બધી રીલ છે, પણ મને એવું લાગે છે કે તમે જો પરિવાર અને ફેમિલીને સુખી થવા માંગતા હોય તો થોડોક ટાઈમ લઈને તમે જોજો, મંથન કરજો. આજના સમય કરતાં તમને થોડુંક એવું લાગશે કે કેમ વાત આટલી બધી કરે છે, પણ ખરેખર ચિંતન છે. વર્ષો સુધી એણે મહેનત કરી છે, ઘણા પુસ્તકો બી લખ્યા છે, અને જેણે આના માટે બહુ જિંદગીનું હાડકાનું ખાતર કર્યું છે, મને એવું લાગે છે. અને ગુજરાતની પ્રજાએ, આપણે ત્યાં બધું હોય છે, દુનિયાદારી બ્રાઝિલમાં કે ઇઝરાયલમાં કે અમેરિકામાં સંશોધન થાય તો આપણે ઓછે જોઈએ, વખાણી, રિસર્ચ પેપર આપી, નેટ જોઈ, પણ આપણા લોકોનું આપણે, મને એવું લાગે છે, થોડું ઓછું અધ્યયન કરી છે. આપણે અધ્યયન કરવાની જરૂર છે, શીખવાની જરૂર છે, શહેરો હોય, ગામડામાં. અને મને એમ છે ખેડૂતો અથવા ગુજરાતી પ્રજા કંઈક શીખે, જાણે, એના માટેનો મારો પ્રયાસ છે. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.